આણંદ જિલ્લામાં ગતરોજ ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને બોરસદ શહેરી વિસ્તારમાં 13 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. વધુ વરસાદ આવવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વનતળાવ વિસ્તાર અને દૂધની ડેરી પાસેની પામોલ રોડ ખાતેની અક્ષરનગર સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બોરસદ ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના અને પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ પાસેથી જાત માહિતી મેળવ્યા બાદ પામોલ રોડ સ્થિત અક્ષરનગર સોસાયટીમાં પગપાળા નિરીક્ષણ કર્યું હતું. આ તબક્કે તેમણે સોસાયટીના રહીશોને જણાવ્યું કે ભવિષ્યમાં સોસાયટીમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સોસાયટી પાસેથી જતો રસ્તો તેની ઉપરથી કાંસમાં પાણી વહી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સોસાયટીના રહીશોને પૂરું પાડવામાં આવતું પાણી ક્લોરિનેશન કરીને આપવા અને મંત્રીશ્રીને સૂચના અપાઈ હતી. આ બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક વિસ્તારની રહીશોની આરોગ્યની ચકાસણી કરવા માટે તેમણે જણાવ્યું હતું. આ સમયે તે મંત્રીશ્રીની સાથે બોરસદ વિધાનસભા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ સહિત મામલતદાર અને ચીફ ઓફિસર અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા. જે સમીક્ષા થઈ અને ત્યાર પછી ઘટના સ્થળો પર તમે જે નિરીક્ષણ કર્યું, શું અનુભવ્યું અને આગામી દિવસોમાં શું કાર્યક્રમ કરી શકાય છે? બે મુખ્ય વિસ્તારો કે જ્યાં આગળ સૌથી વધારે લો લાઇંગ એરિયા છે અને પાણી ત્યાંથી ઝડપથી નીકળતું નથી, એવા બે એરિયાની મુલાકાત કરી અને મોટા ભાગે ઇફેક્ટેડ હતા. 2005ની પણ મેં અહીંયા ઇતિહાસ જોયો. 2005માં આનાથી લગભગ અડધા ભાગનો વરસાદ હતો અને છતાં પણ આખું શહેર પાણીમાં હતું. એની જગ્યાએ આ વખતે જે લો લાઇંગ વાળા બે વિસ્તાર, એક વિસ્તાર આપણે જોયો કયો કહેવાય, વન તળાવ, અને બીજો આ અક્ષરનગર સોસાયટી, ઇફેક્ટેડ એરિયા બે આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ પણ રસ્તો કેવી રીતે ઝડપથી પાણી નીકળી જાય, આવતું ને આવતું પાણી કેવી રીતે નીકળે, એ કલેક્ટર શ્રી સાથે પણ ચર્ચા થઈ છે. અહીંના રહીશો, અક્ષરનગરના રહીશો સાથે પણ વાત થઈ અને મેં સ્થળ ઉપર જે રૂબરૂ મુલાકાત લીધી એ પ્રમાણે અહીંયા પણ આ નાળું મોટું બનાવવાનું અને સાથે રસ્તો જે છે, રસ્તાનું પાણી અહીંયા ક્રોસ નથી કરતું, એની જગ્યાએ જે અક્ષરનગર સોસાયટીમાં ઘૂસી જાય છે એની જગ્યાએ નાળું મોટું કરવાનું અને બાજુમાં જ રસ્તાની બાજુમાં મોટો ટ્રેન્ચ કરવાનો. આ બે વિષય સમજમાં આવે છે અને બંને વિષય અમે ખૂબ ઝડપથી પૂરા કરીશું. સર, બોરસદની અંદર લગભગ 30 જેટલા કેસ આવી ગયા છે, બીમારીના છે, કેટલાના પગની અંદર સડો આવે છે. આવા લોકો ઝડપથી સુવિધા મળે માટે આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે. આજુબાજુથી પણ આરોગ્યની ટીમો પણ અહીંયા મોકલવામાં આવી છે. ધન્વંતરી, RBSKની ટીમો, ડોક્ટરો, અને હંમેશા કોઈ પણ વખતે અતિવૃષ્ટિ હોય એ વખતે સૌથી વધારે જો કોઈ મોટી બીક હોય તો એ બીકમાં વેક્ટર બોર્ન ડિસીઝ એટલે પાણીજન્ય રોગો એ ઝડપથી ફેલાતો હોય છે. કારણ કે પાણી ભરાઈ રહ્યું હોય, ગંદકી થઈ હોય, મચ્છર ઉત્પન્ન થતા હોય, એટલે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો, અને સાથે આ ગંદુ પાણી અને પીવાના પાણીની લાઈનો પણ ક્યાંક લીકેજ હોવાના કારણે ક્યાંક ગંદુ પાણી આવે. એટલે અહીંયા નગરપાલિકામાં પણ સૂચના આપી છે ક્લોરિનેશનવાળું પાણી જ દરેક જગ્યાએ પહોંચે, અને સાથે જ્યાં આગળ ગંદકી દેખાય ત્યાં મેલોથિન પાવડરનો છંટકાવ, અથવા તો વધારે પાણી જ્યાં એકઠા ભેગું થઈ ગયું હોય ત્યાં આગળ બળેલું તેલ, પાછો એમાં દવાનો છંટકાવ, સ્પ્રેઇંગ, આ વગેરે સૂચનાઓ આપી છે, જેથી કરી શક્ય હોય એટલો રોગ કાબુ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ. દબાણો છે જેના કારણે પાણી સ્ટોરેજ થાય છે, એ દબાણોનું શું? બે જગ્યા જે જોઈ, બાકીની જગ્યાઓમાં તો મેં કલેક્ટર શ્રી, SDM સાથે, ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી. એ પ્રમાણે બાકીની જગ્યાઓમાં તો ક્યાંક નાની મોટી સગવડો કરી અને પાણી ઝડપથી નીકળી જાય એવી વ્યવસ્થા થઈ છે. પરંતુ પર્ટિક્યુલર આ બે લો લાઇંગ એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે 3 કલાકમાં 13 ઇંચ જેવો વરસાદ અને 2005માં 7 ઇંચ જેવો વરસાદ, 7 ઇંચમાં આખું બોરસદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ વખતે 3 કલાકમાં 13 ઇંચ વરસાદમાં મોટાભાગનું શહેર, એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો, પરંતુ આ બે વિસ્તારમાં થયો છે. એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા, પ્રાંત કચેરી, કલેક્ટર શ્રી, અમે ચોક્કસ કરીશું. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.